દર્શક મિત્રો, આપ સૌને મારા રામ રામ. આજના વિડીયો થકી રજૂ કરેલ વાર્તા પ્રસંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એક એવી બાબત જે દુનિયાનો દરેક મનુષ્ય પોતાના જીવનમાં મહેસૂસ કરતો હોય છે, અનુભવ કરતો હોય છે, અને એ છે મજબૂરી. દરેક માણસની પોતાની થોડીક અંગત મજબૂરીઓ હોય છે, થોડીક સાંસારિક જીવનની જવાબદારીઓ હોય છે. જિંદગી જવાબ માગે છે અને મનુષ્યએ જવાબ આપવા પડે છે. જવાબ અને જવાબદારીથી મનુષ્ય છટકી ના શકે. દરેક વખતે હાથ ખંખેરીને ઊભા થઈ જવાતું નથી. હાથ ફેલાવવા પડે છે, સવાલો સાથે બાથ ભેળવી પડે છે. મજબૂરી જેવું ખરેખર કંઈ હોય છે કે પછી આપણે આપણી સાથેની જવાબદારીઓ અને આપણી સામેના પડકારોને મજબૂરીનું નામ આપી દઈએ છીએ. મજબૂરીનું નામ આપીને ઘણી વખત તો આપણે ખોટું આશ્વાસન મેળવતા હોઈએ છીએ, છટકબારી શોધતા હોઈએ છીએ. આપણે કરવું હોતું નથી એટલે મજબૂરીને આગળ ધરી દઈએ. મારા ખુદના જીવનમાં પણ એવા ઘણા પ્રસંગો બની ગયા જે મારી કરેલ ભૂલોના કારણે ઘણી એવી વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ ગઈ કે મેં પોતે પણ જીવનની સમસ્યાઓને મજબૂરીનું નામ આપી દીધું. પરંતુ પરિવારમાં, ભાઈઓને કે મિત્ર સર્કલમાં ચર્ચા કરવાથી એનો ઉકેલ પણ મળી જતો હોય છે અને હું એનું જીવતું જાગતું ઉદાહરણ છું. આ વિડીયોને તમે અંત સુધી સાંભળશો તો તમે ક્યારેય પણ મજબૂરીથી ભાગશો નહીં, પરંતુ મજબૂરીનો હિંમતથી સામનો કરશો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાનની દયાદ્રષ્ટિ આપણા સૌના ઉપર હંમેશા બની રહે. મજબૂરી જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આવી સ્થિતિમાં આપણે જે કરવા માંગતા હોઈએ તે નથી કરી શકતા. મજબૂરી એક એવી પરિસ્થિતિ હોય છે જ્યાં વ્યક્તિ પોતાના વિચારો અનુસાર કાર્ય નથી કરી શકતો અને હથિયાર હેઠા મૂકવા પડે છે. મજબૂરીમાં ક્યારે પણ આપણે આપણું ધાર્યું નથી કરી શકતા. આ મજબૂરી આપણે આર્થિક, સામાજિક, પારિવારિક અને વ્યક્તિગત સ્થિતિઓથી જોડાયેલી હોય છે. અમુક માણસો તો મજબૂરીથી ઘણા દૂર ભાગે છે અને એ અમુકમાં એક હું પણ હોઈ શકું. અને અમુક માણસો મજબૂરીનો હિંમતથી સામનો કરે છે, મજબૂરીઓ સામે લડવા માટે નવી નવી રીતો શોધતા રહે છે. તો આવો એક વાર્તાના માધ્યમથી એ જાણવા સમજવાનો આપણે પ્રયાસ કરીએ કે કેવી રીતે આપણે આપણા જીવનની મજબૂરીને એક અવસરમાં બદલી શકીએ. એક સમયની વાત છે, એક શહેરમાં એક સુરજ નામનો એક યુવાન રહેતો હતો. સુરજ ખૂબ જ ગરીબ હતો. સુરજની પાસે ફક્ત એક નાનકડું ઘર અને થોડી જમીન હતી. તેનું જીવન દુઃખ તકલીફોથી ભરેલું હતું. તે દિવસ રાત દુઃખી રહેતો, પરેશાન રહેતો હતો. સુરજને એક દીકરો હતો, સમજદાર પત્ની હતી, છતાં સૂરજ પોતાને એકલો મહેસૂસ કરતો હતો. તે મનમાં વિચારતો હતો કે મારા જીવનમાં કેટલી મજબૂરીઓ છે. મારે મારા ઘરનું ગુજરાન ચલાવવા માટે રોજ કામ કરવું પડે છે. હું કામ ન કરું તો મારો પરિવાર ખાય શું? મારું ઘર કેવી રીતે ચાલશે? એટલા માટે મારે મજબૂર થઈને કામ કરવું પડે છે. તેને પોતાનું કામ એક બોજ લાગી રહ્યું હતું અને એવું વિચારીને સૂરજ ખૂબ દુઃખી રહેતો હતો. એક તરફ ગામના માણસો એ તળાવ પર મસ્તી કરવા આવતા અને આ સૂરજને મજબૂર થઈ અને માછલી પકડવા જવું પડતું, જેથી કરીને તેના ઘરનાઓને 2 ટંકનું ભોજન મળી શકે. સૂરજ પોતાના પરિવારને ખુશ જોવા માંગતો હતો, પરંતુ તેની મજબૂરીઓએ તેનું સુખ અને શાંતિ ઝૂંટવી લીધી હતી. સૂરજને એવું લાગી રહ્યું હતું કે મારા જીવનમાં આટલી બધી તાણના કારણે હું ક્યારેય ખુશ નહીં રહી શકું. એક દિવસ આ બાબતથી જ પરેશાન થઈ અને આ સૂરજ એક વૃક્ષ નીચે બેસીને રડી રહ્યો હતો. ત્યારે જ એક સાધુ મહાત્મા ત્યાંથી નીકળ્યા અને સૂરજને પૂછ્યું કે શું થયું બેટા, તું આટલો બધો દુઃખી કેમ છો? એટલે સૂરજે સાધુ મહાત્માની સામે જોયું. સાધુ મહાત્મા સાધારણ સાદગીપૂર્ણ હતા. એટલે સૂરજ વિચારવા લાગ્યો કે આ સાધુ મારી શું મદદ કરી શકશે. એટલે સૂરજે એમને પૂછ્યું કે તમે તો એક સાધુ છો, તમે શું મારી મદદ કરશો? હું પહેલાથી જ મારી મજબૂરીઓના કારણે ખૂબ જ દુઃખી છું, એટલા માટે હાલ તમે મને એકલો છોડી દો. ત્યારે સાધુ મહાત્મા સૂરજને કહેવા લાગ્યા કે બેટા, દુઃખ તું એકલો શું કામ સહન કરી રહ્યો છે? મને કહી જણાવ, કદાચ હું તારું દુઃખ દૂર કરી શકું, તારી મદદ કરી શકું. એટલે સૂરજ સાધુ મહાત્માને કહેવા લાગ્યો કે તમે મારું દુઃખ દૂર કેવી રીતે કરશો? તમે મને મારી મજબૂરીઓથી મુક્ત કેવી રીતે કરશો? તમને તો ખુદને પણ ખબર નહીં હોય કે મજબૂરી શું હોય છે અને તમે તમારા જીવનમાં ક્યારે મજબૂરીનો સામનો કરવો પડ્યો છે? તમે શું જાણો કે મજબૂરી કેવી હોય છે? તમે તો સંસારમાં નથી, તમારે તો કોઈ પરિવારનું પણ ધ્યાન નથી રાખવાનું. મારે તો દિવસ રાત કામ કરીને મારા પરિવારની જવાબદારીની કાળજી રાખવી પડે છે. એટલે સાધુ મહાત્મા સૂરજની વાતો સાંભળીને થોડીવાર શાંત રહ્યા. તે સમજી ગયા કે આ વ્યક્તિ તેના જીવનમાં પોતાના કામો અને મજબૂરીઓને ખરાબ સમજી બેઠો છે અને એ જ કારણસર આ વ્યક્તિ કામને બોજ સમજી બેઠો છે. મનથી કોઈ પણ કામ નથી કરી શકતો. એટલે સાધુ મહાત્માએ હસીને કહ્યું કે બસ આટલી જ વાત છે બેટા, હું તારી મજબૂરીને એક તાકાત બનાવી શકું છું.
તને ક્યારે પણ કામ કરવામાં બોજ મહેસૂસ નહીં થાય. ત્યારબાદ તું તારા પરિવાર માટે કામ કરવાની ક્રિયાને ક્યારે પણ બોજ નહીં માને. હું તને એક એવો રસ્તો બતાવીશ જેનાથી તું દરેક કાર્ય ખુશ થઈને કરવા લાગીશ, પરંતુ તારે પહેલા મારું એક કામ કરવું પડશે. બોલ, એના માટે તું તૈયાર છે? હવે સુરજ સાધુની વાત સાંભળીને વિચારમાં પડી ગયો. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે એક વિચારમાં એવો રસ્તો છે જેનાથી તું દરેક કાર્ય ખુશી ખુશીથી કરી શકીશ, અને એના બદલામાં તારે કેવળ એક કામ કરવું પડશે. ત્યારે એણે થોડો વિચાર કરીને ઇનકાર કર્યો અને કહ્યું કે મહાત્માજી, મને નથી લાગતું કે તમે મને કોઈ રસ્તો બતાવી શકશો. એટલું કહીને સુરજ પાછો ઘરે વયો ગયો. થોડા દિવસ સુધી તેના મગજમાં સાધુની વાતો ચક્રીઓ મારતી રહી. હવે ધીરે ધીરે તે આ સાધુની વાતોને ભૂલવા લાગ્યો. થોડો વખત વીતી ગયા બાદ તેને એક તેનો મિત્ર મળ્યો. સુરજનો મિત્ર સુરજને કહેવા લાગ્યો કે અમારા ગામમાં એક ખૂબ મોટા સાધુ પ્રવચન આપવા આવવાના છે, અને તે જે કંઈ કહે છે તે સાબિત કરી બતાવે છે. તે સાધુ મહાત્મા ખૂબ જ બુદ્ધિમાન અને વિદ્વાન છે, એટલે તું પણ મારી સાથે આવ, ત્યાં તને આનંદ આવશે. ક્યારેક તો તું તારા માટે સમય કાઢ, તું કેટલી બધી મહેનત કરે છે. એટલે સુરજ વિચારવા લાગ્યું કે હું તો આમે મારા રોજના કામમાં વ્યસ્ત રહું છું. મારો મિત્ર સાચું કહે છે, ક્યારેક આપણે પોતાના માટે પણ સમય કાઢવો જોઈએ. સુરજ તેના મિત્ર સાથે એ સાધુનો ઉપદેશ સાંભળવા માટે તૈયાર થઈ ગયો. બીજા દિવસે સુરજ તેના મિત્ર સાથે આશ્રમમાં ગયો. ત્યાં તેને એ સાધુ જોવા મળ્યા, જે સાધુ તેને ખુશીથી કામ કરવા માટેનો રસ્તો બતાવી રહ્યા હતા. હવે સુરજે તેના મિત્રને પૂછ્યું કે શું આ સાધુને તું ખૂબ મોટા જ્ઞાની અને વિદ્વાન માને છે, અને જેનો ઉપદેશ આપણે સાંભળવા માટે આવ્યા છીએ? ત્યારે સુરજના મિત્રએ કહ્યું કે હા, આ સાધુ ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની છે, અને તેમની પાસે જ્ઞાનની અમૂલ્ય ધારા છે. તેમની પાસે તો સ્વયં રાજા પણ જ્ઞાન લેવા આવે છે. એટલે સુરજે તેના મિત્રને કહ્યું કે હું આ સાધુને મળી ચૂક્યો છું. ત્યારબાદ સુરજ તેના મિત્રને બધી વાત કરે છે. તેનો મિત્ર આખી વાત સાંભળીને કહે છે કે આ સાધુએ તને વચન આપ્યું છે તો અવશ્ય તે પોતાનું વચન પૂર્ણ કરશે. તારે તેમને ફરીથી મળવું જોઈએ. સુરજના મનમાં હવે અનેક પ્રકારના વિચારો આવવા લાગ્યા કે શું હવે મારે આ સાધુ મહાત્માજીને મળવું જોઈએ? પરંતુ હવે તેના મનમાં સાધુ પ્રત્યે વિશ્વાસ ઉત્પન્ન થઈ ચૂક્યો હતો. પછી સુરજ તે સાધુ મહાત્માને મળવાનો નિશ્ચય કરે છે. સુરજ અને તેનો મિત્ર સાધુની પાસે ગયા. સાધુ મહાત્માજી લોકોને ઉપદેશ આપી રહ્યા. ઉપદેશ સમાપ્ત થયો, સાંજ પડી અને તમામ લોકો આશ્રમમાંથી બહાર જવા લાગ્યા. હવે સુરજ સાધુ મહાત્મા પાસે જઈને કહેવા લાગ્યો કે ગુરુ મહારાજ, શું તમને યાદ છે? હું તમને પહેલા મળી ચૂક્યો છું. મને ક્ષમા કરો, મેં થોડું ખરાબ વર્તન કરીને તમારું અપમાન કર્યું હતું. હું મારા આવા વર્તનથી ખૂબ જ શરમ અનુભવું છું અને મને હવે પસ્તાવો થઈ રહ્યો છે. પરંતુ શું તમે મને એ રસ્તો બતાવી શકો છો કે જેનાથી હું ખુશી ખુશીથી મારું કામ કરી શકું? હું તમારું કોઈ પણ કામ કરવા માટે તૈયાર છું. એટલે સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે હા ભાઈ, મને યાદ છે, તું એ જ વ્યક્તિ છો જે દિવસે ખૂબ જ મને દુઃખી હાલતમાં મળ્યો હતો. હું મારું વચન પૂર્ણ કરીશ, પરંતુ હવે સાંજ પડી ગઈ છે અને હું આખો દિવસ ઉપદેશ આપીને થાકી ગયો છું. તો મને કાલે સવારે આશ્રમની બહાર મળજે. સૂરજ ખુશ થયો અને કહેવા લાગ્યો કે ભલે ગુરુદેવ, હું કાલે સવારે તમને મળવા હાટું આવીશ. સવાર પડતા સૂરજ સાધુને મળવા આશ્રમની બહાર પહોંચી ગયો. તો સાધુ મહાત્માજી દરવાજા પર ઊભા હતા અને સૂરજ સાધુ પાસે ગયો અને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ, તમારી શરણે આવ્યો છું, હું તૈયાર છું. એટલે સાધુ મહાત્માએ કહ્યું કે બેટા, મને મારું વચન યાદ છે, પરંતુ મારે તને સમજાવવા હાટું તારી પાસે એક કામ કરાવવું પડશે. સૂરજે કહ્યું ભલે ગુરુદેવ, હું કંઈ પણ કામ કરવા માટે તૈયાર છું, આદેશ કરો, શું કામ છે? કૃપા કરીને મને જણાવો. હવે સાધુ સૂરજને નદીના કિનારે લઈ ગયા અને ત્યાં એક મોટો પથ્થર હતો જે પાણીના વહેણને રોકીને પડ્યો હતો. સાધુ મહાત્મા સૂરજને કહેવા લાગ્યા કે બેટા, શું તને આ પથ્થર દેખાઈ રહ્યો છે જે પાણીના વહેણને રોકીને બેઠો છે? એટલે સૂરજ કહે કે હા ગુરુદેવ. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે હવે તારે આ પથ્થરને અહીંથી હટાવવો પડશે. જ્યારે તું આ પથ્થરને હટાવી દઈશ ત્યારે તને તારા દરેક પ્રશ્નોના ઉત્તર મળી જશે. એટલે સૂરજે કહ્યું કે ગુરુદેવ, આ તો અસંભવ વાત છે. આટલો મોટો પથ્થર છે, હું આને કેવી રીતે હટાવી શકીશ? અને આ પથ્થરને હટાવવાથી મારા જીવનની મજબૂરીઓ કેવી રીતે દૂર થશે? મને તો કંઈ પણ સમજાતું નથી. એટલે સાધુ મહાત્માએ કહ્યું કે હવે તારે આ પથ્થરને અહીંથી હટાવવો જ પડશે, નહીતર હું તને તારા પ્રશ્નોના ઉત્તર ક્યારેય નહીં આપી શકું. હવે હું મારા આશ્રમમાં જાઉં છું, જ્યારે તું આ પથ્થરને અહીંથી હટાવી દે એના પછી મને મળજે. સૂરજને આટલું કહીને સાધુ મહાત્માજી પોતાના આશ્રમ તરફ જવા લાગ્યા. હવે સૂરજ વિચારવા લાગ્યો કે મને આ વાત સમજાતી નથી કે સાધુ મહાત્માએ મને આ પથ્થર હટાવવાનું શું કામ સોંપ્યું છે, પરંતુ કોઈ પણ રીતે મારે મારી સમસ્યાઓનો હલ તો શોધવો જ પડશે. હું મારા જીવનથી ખૂબ જ દુઃખી છું, કંટાળી ગયો છું, અને કદાચ મારા આ પથ્થરને હટાવવાથી ગુરુદેવ મને મારી સમસ્યાનો હલ જણાવશે. માટે જ ગુરુદેવ મને આ કામ કરવાનું કહી રહ્યા છે, તો આમાં જરૂર કોઈ વાત હશે. આટલું વિચારીને સૂરજ પેલા પથ્થરને હટાવવાનું શરૂ કર્યું, પરંતુ આ પથ્થર એટલો વિશાળ અને વજનવાળો હતો કે જેનાથી તે જરા પણ હલ્યો નહીં.
થોડી વાર પરો ખાઈને પાછો સૂરજ પથ્થરને હટાવવા લાગી ગયો, પ્રયાસ કરવા લાગ્યો. હવે તેણે જોયું કે આ પથ્થર થોડો હલી રહ્યો છે, પરંતુ ત્યાંથી હટી નથી રહ્યો. એટલે સૂરજનો આત્મવિશ્વાસ તૂટવા લાગ્યો. તે મનમાં વિચારવા લાગ્યો કે આ કેવું કામ મને સોંપ્યું છે. આ પથ્થર તો હલવાનું નામ પણ નથી લેતો. બહાર ખૂબ તડકો હતો. હવે સૂરજ પરસેવાથી રેબઝેબ થઈ ગયો, થાકી હારી અને નીચે બેસી ગયો. પરંતુ ફરી તેને સાધુનું વચન યાદ આવ્યું, જે પ્રમાણે તે આ સાધુનું કામ નહીં કરે તો એને એના પ્રશ્નોના ઉત્તર નહીં મળે. આ કામ કરવાનું પણ એક પ્રકારની મજબૂરી જ હતી. ઘણો સમય વીતી ગયા બાદ સૂરજે બાજુમાં એક વૃક્ષ જોયું અને વૃક્ષ જોઈને તેને એક યુક્તિ સૂજી. તેણે વિચાર્યું કે આ વૃક્ષમાંથી લાકડું કાપી અને આ પથ્થર નીચે ફસાવીને લાકડા પર મારું વજન આપું, એટલે એનાથી મારે ઓછું બળ કરવું પડશે અને લાકડું મોટું અને મજબૂત હોવાના કારણે પથ્થર હટી જશે. હવે તેણે એક મોટું લાકડું વૃક્ષમાંથી કાપી લીધું. ત્યારબાદ તેણે પથ્થરની આજુબાજુ ખાડા કર્યા જ્યાં તે લાકડાને ફસાવી શકે. સૂરજે લાકડાનો એક છેડો પથ્થર નીચે ફસાવ્યો. એના પછી સૂરજ બે મોટા પથ્થર હાથમાં લઈ અને લાકડાના બીજા છેડા પર બેસી ગયો અને આવું કરવાથી તે લાકડા પર દબાણ આવ્યું અને જોત જોતામાં તે પથ્થર તેની જગ્યાએથી હટી ગયો અને પાણીનું વહેણ ફરીથી ચાલુ થઈ ગયું. હવે સૂરજ ખૂબ જ ખુશ થઈ ગયો. તેને આત્મવિશ્વાસ મહેસૂસ થઈ ગયો અને તે સીધો તે પેલા સાધુ મહાત્મા પાસે ગયો અને કહ્યું કે ગુરુદેવ, મેં તમારું કામ પૂર્ણ કરી લીધું છે. મેં પથ્થરને ત્યાંથી હટાવી દીધો છે અને મેં મારું વચન પૂરું કર્યું. સાધુ મહાત્માએ આખી વાત સાંભળીને સૂરજને કહ્યું કે તે સારું કાર્ય કર્યું છે, મહેનત પણ કરી જ છે અને તે તારી બુદ્ધિનો ઉપયોગ પણ કર્યો છે. પરંતુ મને એક વાત જણાવ કે શું તને પહેલા એવું લાગ્યું હતું કે તું આ કામ કરી શકીશ? એટલે સૂરજે કહ્યું કે નહીં ગુરુદેવ, મને પહેલા એવું નહોતું લાગ્યું કે હું આવડો મોટો પથ્થર હટાવી શકીશ. ફરી સાધુ મહાત્માએ પૂછ્યું કે તને શું લાગે છે, તું આ બધું કામ કેવી રીતે કરી શક્યો? ત્યારે સૂરજ કહે છે કે આવી જ તમારી શરત હતી. કદાચ હું આ કામ ન કરું તો મને મારો જવાબ ક્યારે નહોતો મળવાનો. પછી સાધુ મહાત્મા કહે છે કે તો તું એવું કહી રહ્યો છે કે આ કામ તારી એક મજબૂરી હતી? ત્યારે સૂરજ કહે છે હા, પરંતુ તમે આવું કેમ પૂછી રહ્યા છો? એટલે સાધુ મહાત્માએ કહ્યું કે હું તને આ વાત સમજાવવા માંગુ છું. કેવી રીતે આજે તારી સામે એ પથ્થર હટાવવાની મજબૂરી હતી, એવી જ રીતે તારા જીવનમાં પણ તારી સામે ઘણી બધી મજબૂરીઓ આવશે. મજબૂરી તમને એક કામ કરાવે છે. જો તમને એવું લાગતું હોય કે એ કામ તમે ના કરી શકો, તમારી મજબૂરી તમારા ઉપર બોજ નથી હોતી, પરંતુ મજબૂરીઓના કારણે તમે જીવિત છો. તમે ખુદ વિચારો કે તમારા ઉપર મજબૂરી ન હોય અને કામ કરીને તમારા પરિવારની જવાબદારી નિભાવવાની ના હોય તો શું તમે તમારા ઘરેથી બહાર નીકળ્યા હોત? તમે એક જગ્યાએ બસ આરામથી બેઠા રહેતા. પરંતુ શું એવી રીતે આરામથી બેસી રહેવું યોગ્ય છે? આવી રીતે બેઠા રહેવાથી શું તમારા શરીરમાં બીમારીઓ નહીં આવી જાય? તમે તમારી મજબૂરીઓના કારણે તમે કામ કરો છો, જેનાથી તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહો છો. આ મજબૂરી જ આપણને જણાવે છે કે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવા હાટુ શું કરવું જોઈએ. તમારી સમસ્યા એ નથી કે તમારા પર મજબૂરી છે, પરંતુ તમારી સમસ્યા એ છે કે તમે એ મજબૂરીઓને એક બોજ સમજી રહ્યા છો. આપણી મજબૂરી આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક માધ્યમ બની શકે છે અને આપણને નવી દિશામાં લઈ જાય છે. જેવી રીતે તમે લાકડાનો ઉપયોગ કર્યો જેનાથી તમે આ પથ્થરને હટાવી શક્યા, એવું જ આપણી સાથે આપણા જીવનમાં પણ થાય છે. જ્યારે આપણાથી ઊંચા સ્તરના લોકો, જેવી રીતે આપણા શેઠ કે પછી આપણા માતા પિતા કે પછી કોઈ ગુરુ આપણને કોઈ કઠિન કાર્ય આપે છે તો આપણને એવું લાગે છે કે આ કામ મારા માટે ખૂબ મુશ્કેલ છે અને આપણે હાર માની લઈએ છીએ. માટે જીવનમાં કોઈ મજબૂરી નથી હોતી. માણસનું મન તેને મજબૂરી માનવા મજબૂર થઈ જાય છે. કામને ક્યારે મજબૂરી ના સમજવી જોઈએ. નાને મોટું દુઃખ કે સમસ્યા હોય તેને પણ ક્યારે મજબૂરી ના સમજવી જોઈએ. આ બધાનો ઉકેલ એક જ છે અને એ છે કામ, કઠોર પરિશ્રમ. એ જ આપણને જીવનની દરેક સમસ્યાઓથી બહાર કાઢી શકે છે. તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.